હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે મેં બનાવી દીધું છે તુરિયાનું શાક. અને તુરિયાનું શાક મેં લાઈવ રેસીપી બતાવી છે, તો તમે લાઈવમાં જોઈન થઈ જજો અને એ રેસીપી જોજો. તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને રેસીપીને શેર કરજો. રેસીપી બહુ હાર્ડ નથી, એકદમ સીધી સાદી સિમ્પલ છે. દેશી સ્ટાઇલ તુરિયાનું શાક છે, તો એને તમે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર છે. અને આજે આ વ્લોગ જે ઓલ ડેનો વ્લોગ હશે, તો આજે અહીંયાથી જ આપણે સ્ટાર્ટ કરીશું કે મેં તુરિયાનું શાક વઘારી દીધું છે, રોટલીનો લોટ બાંધી દીધો છે સેટ કરવા માટે, કચરા પોતા કરવાના છે, તો હવે હું એ કરીશ. અને અહીંયા મારા લોકીને હું તમને બતાવું છું કેવો બગીચામાં આરામ ફરમાવી રહ્યો છે. ચાલો જો લોકી બગીચામાં આરામ ફરમાવી રહ્યો છે, તમે જુઓ, એ શાંતિથી અહીંયા સૂઈ ગયો છે. અહીંયા તુલસી માતા સરસ રીતે એમનો વિહાર કરી રહ્યા છે. જો કેટલો મસ્ત મસ્ત પવન આવે છે, તો તુલસી માતાને પણ મજા આવે છે. મારી જો કેટલા બધા તુલસી માતા અહીંયા મારા ઘરે છે. અહીંયા તુલસી માતા છે, તમને દેખાઈ રહ્યા છે. અને અહીંયા મારા નાના નાના લીમડાના છોડ પણ છે, તમને દેખાઈ રહ્યા છે. એક મિનિટ, આ બધા લીમડાના છોડ છે, સરસ સરસ નાના નાના, કેટલા બધા ઘણા ઘણા થયા છે. વચ્ચે એલોવેરાનો છોડ પણ છે. આ નાનો નાનો બગીચો છે મારો એકદમ. અને જો તુલસી માતાનો છોડ પણ ઘણા ઘણા થઈ ગયા છે. તુલસી માતાની ખૂબ જ કૃપા છે. પણ આ બધા પાંદડાની અંદર કોઈ જીવાતનો રોગ આવી ગયો છે. જો બધા પાંદડા કાણા કાણા થઈ ગયા છે, એટલે આપણે બધા કાપી નાખીશું અને નેરમાં પધરાવી દઈશું અને ફરીથી નવા પાંદડા ફૂટશે. લોકી પણ સરસ આરામ ફરમાવી રહ્યો છે. લોકીને બગીચામાં બહુ મજા આવી છે. મારો આ પાછળના ચોકમાં એને બહુ જ મજા આવી જાય છે. લોકી શાંતિથી બેઠો હોય છે. અને અહીંયા ઉપરથી જંગલી બિલાડા પણ આવતા હોય છે, એટલે મારે ઘડીએ ઘડીએ એનું પણ ધ્યાન રાખવું પડે છે. લોકી મારો લાડકવાયો છે. વૈસે તો મારી લોકી એન્જલ છે, બેબી એન્જલ છે, બટ મારે રાજ અને મિહિર બે દીકરા છે, એટલે મને આદત પડી ગઈ છે બાબો કહેવાની. મારી બેટી છે આ તો, મારી લાડકી દીકી લકી ચેમ. અને અહીંયા જો મેં ખૂણામાં નાનો નાનો આંબો પણ વાવી દીધો છે. જો આંબો સાવ નીકળી જ ગયો હતો, પણ અત્યારે એની ઋતુ ચાલી રહી છે, એટલે થોડું થોડું પાણી મળી ગયું, તો આંબો એની જાતે જ બધા પાંદડા ફરીથી ફૂટ્યા છે અને આંબો ઉગ્યો છે. કુદરતી રીતે જ્યારે ઉગશે ત્યારે કેરી ખાઈશું આપણે બધા સાથે મળીને. ઓકે, ચલો ત્યારે હવે બીજું શૂટ કરીએ આપણે. અહીંયા આપણે તેલ થઈ ગયું છે અને મેં બનાવી દીધી છે ફુલાવર રીંગણનું શાકની તૈયારી કરી દીધી છે. જુઓ, રાઈ ફૂટી ગઈ છે. અને રાઈ ફૂટી ગઈ છે એટલે હવે આપણે એની અંદર નાખીશું જીરું, નાખીને આપણે નાખીશું હિંગ, એઝ ઇટ ઇઝ તેલમાં હળદર, અને હવે નાખીશું શાક. ફુલાવરને એકદમ મોટું મોટું કાપવાનું છે. આ શાક બહુ સરસ લાગશે. મોટા મોટા ફુલાવરના ગટ્ટા હશે તો ખાવાની મજા આવે છે. ગળી નથી જતું શાક ને સરસ મળે છે. મોટા મોટા ગટ્ટાવાળું શાક આપણે ભાત સાથે ખાઈએ ને તો બહુ જ મજા આવે છે. તમને એવું લાગે કે બિરયાની ખાઈ રહ્યા છીએ. અને હવે આપણે એની અંદર એડ કરી દઈશું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું. ફુલાવરના શાકમાં પણ બહુ પાણીની જરૂર પડતી નથી, એટલે આપણે એની ઉપર
થાળી મૂકી દઈશું પાણી ઢાંકીને. હવે પહેલાં થોડું ચડચડ થવા દઈશું શાકને. ચડ 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 ચડ. થઈ ગયું છે ચરચર 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 શાક. જુઓ આપણું થઈ રહ્યું છે. હવે એની ઉપર આપણે થાળી મૂકી દઈશું પાણી ભરીને. ફુલાવરનું વરાળિયું શાક. જો આ રીતે આપણે મૂકી દઈશું એટલે ગરમીના કારણે પાણીની વરાળ બનશે અને વરાળ બનીને પાણી ટપકશે શાકની અંદર અને પછી એ વરાળથી જે શાક કૂક થશે એ એકદમ સ્વાદિષ્ટ બનવાનું છે. બરાબર છે, ત્યાં સુધી આપણે હોલ્ડ કરીશું, શાકને ચડવા દઈશું. જો આપણું સરસ મજાનું ફુલાવરનું શાક બની ગયું છે. વરાળમાં શેકાઈને સરસ થઈ ગયું છે. જુઓ એકદમ સરસ મસ્ત મજાનું શાક થઈ ગયું છે. એનો કલર એકદમ સરસ દેખાય છે અને વગર પાણીએ પણ જુઓ એકદમ મસ્ત ચડી ગયું છે ફુલાવર. અને આવું ફુલાવર જ્યારે તમને મોઢામાં ખાવામાં આવે છે ત્યારે તમને પણ મજા આવે છે કે ગળી ગયેલા ફુલાવર કરતાં આ રીતે થોડું દાણાદાર આખું ફુલાવર ખાવાની મજા આવે છે. અને આ શાકમાં ભાત ખાવાની તો વળી મજા જ આખી જુદી છે. બરાબર છે, શાક આપણું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે થોડી કોથમીર નાખી દઈને ઢાંકી દઈશું. આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે એને ખાઈશું અને આનંદ લઈશું. માખીને પકડવા દોડે છે. લોકીની પૂંછડી ફર ફર થાય.